લોકલ વાહનોના 10 રૂપિયામાંથી 20 રૂપિયા કરાતા જેતપુર અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ પીઠડિયા ગ્રામ પંચાયત દ્વારા ટોલ અધિકારીઓને આવેદન આપ્યું। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક ટોલમાં કર્યો 10 રૂપિયાનો વધારો। સ્થાનિકો લોકલ ટોલના 20 રૂપિયા કરી નાખતા જેતપુરોની વિવિધ સંસ્થાઓ નારાજ થઈ। જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનના તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પીઠડિયા ગ્રામ પંચાયત દ્વારા ભાવ વધારો પરત ખેંચવા આપ્યું આવેદનપત્ર। જેતપુરની વિવિધ સંસ્થા દ્વારા પીઠડિયા ટોલગેટ બંધ કરવા અને સ્થાનિક લોકલ ટોલ નહીં લેવા અનેકો વાર આવેદનપત્ર આપવામાં આવ્યું। જેતપુરથી રાજકોટ 6 લેન કામગીરીને લઈને એક બાજુ વાહન ચાલકો પરેશાન। પીઠડિયા ટોલ પ્લાઝાએ રેગ્યુલર ટોલમાં 25% ઘટાડો કરી 45 રૂપિયાના ટોલના 35 રૂપિયા કર્યા, પરંતુ લોકલ ટોલમાં 10 રૂપિયાનો વધારો કર્યો અને લોકલ ટોલમાં વધારો કરાતા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પીઠડિયા ગામ પંચાયત દ્વારા ટોલ અધિકારીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા ટોલ વધારો પરત નહીં ખેંચાય તો ગ્રામના લોકો સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી। आपके पास रजूआत लेके आए हैं कि आपने एकाएक जो 10 का 20 रुपया कर दिया है जेतपुर लोकल वाहन चालकों के पास से, उसके लिए उसकी रजूआत है, उसका क्या प्रत्युत्तर है आपके पास? अभी क्या है सर, पहले जो रेट था उसके अकॉर्डिंग अभी रेट डाउन हुआ है और रूल भी चेंज हुआ है। तो अभी जो गवर्नमेंट की रूल है हम उसके अकॉर्डिंग में चलेंगे। जैसे कि 20 किलोमीटर के अंदर जो 255 रुपये की पास इशू किया है गवर्नमेंट ने, हम वो इम्प्लीमेंट करवाएंगे। दूसरी बात बचा अपने जेतपुर चैम्बर ऑफ कॉमर्स के जो भी वायलेंस क्रिएट हो रहा है हम गेट के साथ में अथॉरिटी के साथ में उसकी सोल्यूशन करवाएंगे। कब तक? विद 2 डेज के अंदर। 2 डेज के अंदर, ठीक है। જે લોકલ જેતપુર તાલુકાની ગાડીના હતા એ અમે એને 10 કરાવ્યા હતા અને ત્યારે એ અમારી એસોસિએશનની ઓફિસે આવી અને નક્કી કરી ગયા હતા કે લોકલના 10 રૂપિયા લેશું। આખડા તાલુકાના ગામડાનું લિસ્ટ આપ્યું હતું અને ત્યારે લેતા હતા એમાં થોડી ગડબડી થતી હતી પણ અમે ફરિયાદ કરતા હતા। પણ હવે એવું થયું કે એણે ટેક્સ ઘટાડ્યો, જે આમ રસ્તાની બહુ માથા તમે લોકોએ કરી ત્યારે કે રસ્તો ચાલે છે, રાજકોટ પહોંચવામાં 3 કલાક થાય છે, આ બધા પ્રોબ્લેમો છે અત્યારે છે જ। ત્યારે ઉપલી ઓથોરિટીએ કે આ લોકોએ જેણે કર્યું એણે પણ એણે ટેક્સ ઘટાડ્યો, પણ જે ટોલ લોકલ હતું એના 10 ના 20 લેવા માંડ્યા, કોઈના 25 લે। આવું બધું થવા માંડ્યું એટલે અમને ફરિયાદ આવી ગામમાંથી કે ભાઈ આ લોકોએ ખરેખર તમને મૂર્ખ બનાવ્યા છે બે સંસ્થાને। અને